એવી કોઈ વ્યક્તિ જે હંમેશા બીજાની મદદ કરવા તૈયાર રહે છે? જેને દરેકનો જન્મદિવસ, નાની નાની વાતો પણ બરાબર યાદ હોય. જે હંમેશા દરેકની ચિંતામાં રહે છે? પણ જેને ક્યારેક એવું લાગે છે કે એમના કામની, એમની લાગણીઓની કોઈ કદર જ નથી. જો આ બધી વાતો કોઈ જાણીતી વ્યક્તિની યાદ અપાવતી હોય તો આજે આપણે એવા જ એક વ્યક્તિત્વ વિશે વાત કરીશું. આ છે ISFJ, જેમને ધ પ્રોટેક્ટર એટલે કે રક્ષક પણ કહેવાય છે. તો ચાલો આને જરા ઊંડાણપૂર્વક સમજીએ. ઘણા ISFJ વ્યક્તિત્વ ધરાવતા લોકો એક અંદર જ સંઘર્ષ અનુભવતા હોય છે. એમને પોતાને જ સવાલ થાય છે, હું કેમ આટલો બધો સંવેદનશીલ છું? એમના મનમાં આવા વિચારો સતત ચાલતા હોય છે. કદાચ હું જ વધારે પડતો ભાવુક છું, કદાચ હું બહુ નરમ છું, કદાચ હું નબળો છું. પણ સાચું કહું, આ કોઈ નબળાઈ છે જ નહીં. હકીકતમાં આ એમની સૌથી મોટી તાકાત છે. આ એ જ ગુણ છે જે સંબંધોને જોડી રાખે છે, પરિવારોને મજબૂત બનાવે છે અને ટીમને સફળતા અપાવે છે. તો પછી આ ISFJ કોડ છે શું? ચાલો આ 4 અક્ષરો પાછળની શક્તિને ઓળખીએ. પહેલો અક્ષર છે I એટલે કે ઇન્ટ્રોવર્ટ. આનો મતલબ એ છે કે એમને પોતાની એનર્જી રિચાર્જ કરવા માટે એકાંતની જરૂર પડે છે. એ ભલે શાંત દેખાય, પણ અંદરથી બીજાઓ માટે ખૂબ જ ઊંડી લાગણી અને કાળજી રાખે છે. બીજો અક્ષર છે S એટલે કે સેન્સિંગ. આ લોકો હવાઈ કિલ્લા નથી બાંધતા, એ વાસ્તવિકતામાં જીવે છે. એમનું ધ્યાન નક્કર વિગતો અને વ્યવહારુ બાબતો પર હોય છે. અને હા, એમને આપેલા વચનો હંમેશા યાદ રહે છે. ત્રીજો અક્ષર છે F એટલે કે ફિલિંગ. એમના નિર્ણયો મગજથી ઓછા અને દિલથી વધુ હોય છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા એ એવું જરૂર વિચારે છે કે એની બીજા લોકો પર શું અસર થશે. અને છેલ્લે આવે છે J એટલે કે જજિંગ. હવે આનો મતલબ એ નથી કે એ લોકો બીજાને જજ કરે છે. ના, બિલકુલ નહીં. આનો અર્થ એ છે કે એમને પ્લાનિંગ, એક રૂટીન અને વ્યવસ્થા ગમે છે. એક ગોઠવાયેલું જીવન એમને સુરક્ષિત હોવાનો અહેસાસ કરાવે છે. હવે ISFJ વિશે કેટલીક સામાન્ય ગેરસમજોતો ફેલાયેલી છે. ચાલો એક પછી એક એમને તોડીએ અને સત્ય શું છે એ જોઈએ. સૌથી મોટી ગેરસમજ કે ISFJ લોકો નબળા હોય છે. પણ હકીકત એ છે કે એ લોકો ભાવનાત્મક રીતે પહાડ જેવા મજબૂત હોય છે. બીજાના દુઃખમાં પણ એ સ્થિર રહીને એમને સાથ આપી શકે છે. બીજી વાત, લોકો એમને શરમાળ સમજે છે, પણ એ શરમાળ નથી હોતા. એ લોકો સિલેક્ટિવ હોય છે. એ પોતાની સોશિયલ એનર્જી ક્યાં અને કોની પાછળ વાપરવી એ સારી રીતે જાણે છે. અને હા, એક બહુ મોટી ગેરસમજ કે ISFJ સારા લીડર નથી બની શકતા. પણ એમની લીડર બનવાની સ્ટાઇલ જ અલગ છે. એ લોકો ચીસો પાડીને નહીં, પણ ટીમની કાળજી રાખીને, એમને સપોર્ટ આપીને લીડ કરે છે. આને સમજવા માટે ચાલો એક ઉદાહરણ લઈએ. મીનાની વાર્તા. શાળામાં એ હંમેશા એના મિત્રોને પરીક્ષા માટે ભણવામાં મદદ કરતી, પણ જ્યારે પરિણામ આવતું ત્યારે કોઈ એનો આભાર માનવાનું પણ યાદ નહોતું રાખતું. આ જ પેટર્ન એની નોકરીમાં પણ ચાલુ રહી. એણે એક મોટા પ્રોજેક્ટ માટે દિવસ-રાત મહેનત કરી. ટીમ સફળ થઈ. બોસે આખી ટીમની પ્રશંસા કરી, પણ મીનાના કામ પર કોઈનું ખાસ ધ્યાન ગયું નહીં. શરૂઆતમાં મીનાને બહુ દુઃખ થતું, પણ પછી ધીમે ધીમે કંઈક બદલાયું. ઓફિસમાં દરેક જણ એના પર સૌથી વધુ વિશ્વાસ કરવા લાગ્યા. કોઈ પણ મુશ્કેલી હોય, લોકો સીધા મીના પાસે આવતા. કોઈ દેખાડા વગર એણે ઊંડો આદર અને વિશ્વાસ જીતી લીધો. આજ તો ISFJની અસલી જીત છે. તો સવાલ એ છે કે ISFJ પોતાની આ શક્તિઓ અને પડકારોને કેવી રીતે બેલેન્સ કરી શકે? ચાલો એના પર એક નજર કરીએ. જુઓ, દરેક સિક્કાની 2 બાજુ હોય છે. ISFJ લોકો ઘણીવાર વાતોને દિલ પર લઈ લે છે. બીજાને ના નથી કહી શકતા. પોતાની લાગણીઓ છુપાવી રાખે છે અને કોઈપણ જાતના સંઘર્ષથી દૂર ભાગે છે. તો આનો ઉકેલ શું? બસ એક સાદો મંત્ર યાદ રાખવાનો છે. બીજાને મદદ કરો, પણ એમાં પોતાની જાતને ગુમાવી ન દો. બીજાની કાળજી રાખો, પણ પોતાની કાળજી રાખવાનું ભૂલશો નહીં. એક વાત સમજી લો, ના કહેવું એ સ્વાર્થીપણું નથી, એ સેલ્ફ કેર છે. અને જે લોકો સાચા હોય છે એ હંમેશા તમારી સીમાઓનો આદર કરશે. તમારી દયા, વફાદારી અને ધીરજ એ એક દુર્લભ ખજાનો છે. એને તમારી તાકાત બનાવો, નબળાઈ નહીં. અને જતા પહેલાં એક સવાલ બધા માટે. આપણો સમાજ આ શાંત રક્ષકોને, જે પડદા પાછળ રહીને બધું સંભાળી લે છે, એમને વધુ સારી રીતે કેવી રીતે ઓળખી શકે અને એમની કદર કરી શકે?
આના પર વિચાર જરૂર કરજો. एक कदम विकसित भारत की ओर.